Namaste Shivsha. Welcome students to online session of Legal Aspects of Business. Last સેશનમાં આપણે પાર્ટ 1 જોયો તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો. આજે આપણે ફર્સ્ટ યુનિટને કન્ટિન્યુ કરશું. વી વિલ ગો ટુ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનું કન્ટિન્યુ કરશું. પાર્ટ સેકન્ડ એમાં આપણે આજે જોશું પ્રોમિસરી નોટ અને બિલ્સ ઓફ એક્સચેન્જ કેને કહેવાય. ટાઈપ્સ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ લાસ્ટ સેશનમાં આપણે વાત કરી હતી. 3 ટાઈપ છે જે આપણે વન બાય વન સ્ટડી કરવાના છે. દેટ ઇઝ ચેક, પ્રોમિસરી નોટ અને બિલ્સ ઓફ એક્સચેન્જ. વેરી ફર્સ્ટ ઇઝ પ્રોમિસરી નોટ. પ્રોમિસરી નોટ્સ કેને કહેવાય છે? તો સેક્શન નંબર 4 ઓફ ધ એક્ટ defines a promissory note is an instrument in writing, not being a bank note or a currency note, containing an unconditional undertaking signed by the maker to pay a certain sum of money to or to the order of a certain person or to a bearer of the instrument. The person who makes the promissory note and promises to pay is called the maker. The person to whom the payment is to be made is called payee. સેક્શન નંબર 4 છે ઈ પ્રોમિસરી નોટ ડિફાઇન કરે છે. પ્રોમિસરી નોટ એટલે અનકન્ડિશનલ નોટ જેમાં તમે મેન્શન કરો છો કે તમે સર્ટન સમ ઓફ અમાઉન્ટ તમે પે કરવાના છો ટુ સો એન્ડ સો પર્સનને, રાઈટ? તો એને પ્રોમિસરી નોટ કહેવાય છે. અને હા, જે પણ પર્સન પ્રોમિસરી નોટ આપે છે એને સાઇન કરીને દેવાનું રહે છે. નેક્સ્ટ શું કહે છે? જે પર્સન હુ મેક્સ પ્રોમિસરી નોટ, જે પર્સન પ્રોમિસરી નોટ બનાવે છે એને આપણે શું કહેશું? તો એને મેકર કહેશું. અને જેને પ્રોમિસરી નોટ તમારે પે કરવાની છે એને પેઈ કહેશું. ઓકે. Illustration: A signs a instrument in the following terms: I promise to pay B or order rupees 500. I promise to pay B rupees 500 which shall be due to him. I promise to pay B rupees 500 7 days after my marriage with C. તો આ બધી રીતે પ્રોમિસરી નોટ લખાઈ છે. ઇલિસ્ટ્રેશન આપ્યું છે. હવે આપણે જોશું કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોમિસરી નોટ્સ. પ્રોમિસરી નોટ્સની કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ છે એ જોઈએ. વેરી ફર્સ્ટ ઇઝ ધ પ્રોમિસરી નોટ મસ્ટ બી ઇન રિટન. પ્રોમિસરી નોટ હંમેશા રિટનમાં હોવી જોઈએ. સિમ્પલ વર્બલ પ્રોમિસ અને ઓરલ પ્રોમિસ છે એ આમાં ચાલશે નહીં. અહીંયા લખેલું હોવું જરૂરી છે. તમારે ક્લિયર વર્ડ્સમાં સ્પેસિફાઈ કરવાનું છે કે કોણ તમારે કોને પે કરવાનું છે અને કેટલા અમાઉન્ટ, રાઈટ? કયા ટાઈમ સુધીમાં. ઇટ મસ્ટ કન્ટેન એન express promise or a clear commitment to pay. The promise of payment must be expressed, right? It cannot be implicit. A merely recognition of indebtedness is not enough. મેં આની પાસેથી દેણું લીધું છે, ખાલી એટલું નથી લખવાનું, પણ તમારે પ્રોમિસ કરવાનું છે કે આઈ એમ રેડી ટુ પે. આ જે પૈસા લીધા છે એ હું એને પાછા આપીશ, રાઈટ? ટાઈમ ડેટ તમારે મેન્શન કરવાનું છે કે હું પ્રોમિસ કરું છું કે હું તને પે કરીશ. આપણે ઇલસ્ટ્રેશનમાં જોયું કે કેવી રીતના લખી શકીએ છીએ. નેક્સ્ટ છે ધ પ્રોમિસ ઓફ પેમેન્ટ મસ્ટ બી ડેફિનાઇટ એન્ડ અનકન્ડિશનલ. પ્રોમિસ ઓફ પેમેન્ટ કેવું હોવું જોઈએ? તો ડેફિનાઇટ અને અનકન્ડિશનલ મીન્સ ધ પ્રોમિસ ઓફ પેમેન્ટ contained in the note must be unconditional. If the promise of payment is combined with a condition, it is not a promissory note. આપણે પહેલા ડેફિનેશનમાં વાત કરી હતી કે ભાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં અનકન્ડિશનલ પેમેન્ટ હોવું જોઈએ, રાઈટ? એમાં કઈ ટાઈપની કન્ડિશન્સ હોવી જોઈએ નહીં. The creator of the promissory note must be true. The instrument must show as the whole extent is responsible for pay. કેટલાક પૈસા ભરવાના છે આખે આખું ક્લિયરલી રિટર્ન ફોર્મેટમાં રિટર્ન ડોક્યુમેન્ટમાં મેન્શન થવું જોઈએ. નેક્સ્ટ
ઇટ શુડ બી સાઇન્ડ બાય ધ મેકર. પ્રોમિસરી નોટ છે એ ઇનકમ્પ્લીટ છે જ્યાં સુધી સામેવાળા વ્યક્તિ, રાઈટ, જે પ્રોમિસરી નોટ તમને આપે છે, રાઈટ, એના પેઈને એ સાઇન કરીને નથી આપતો ત્યાં સુધી એનો કોઈ પણ લીગલ એવિડન્સ કહેવાતું નથી, લીગલી પુરાવો થતો નથી. ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ અન્ટિલ એન્ડ અનલેસ ઇટ ઇઝ સાઇન. જ્યાં સુધી સાઇન નથી થતું ત્યાં સુધી એ કમ્પ્લીટ નહીં. હું એક પેપરમાં એમ લખી દઉં કે હા મારે આને પૈસા ભરવાના છે, પણ હું જ મારી સાઇન નીચે નથી કરતી, સો સ્પેસિફાઈડ કરતું નથી અને લીગલી અપ્રૂવ થતું નથી. સો ઇટ મસ્ટ બી સાઇન્ડ. નેક્સ્ટ, ધ અમાઉન્ટ મસ્ટ બી ટ્રુ. ધ અમાઉન્ટ મસ્ટ બી પેડ. જે તમારે પે કરવાની છે એ ક્લિયરલી હોવી જોઈએ, રાઈટ, ઇટ શુડ નોટ બી વેગ. અને તમારે એને રાઈટ ટાઈમ કહેવાનો, રાઈટ અમાઉન્ટ કહેવાની રહેશે. નેક્સ્ટ છે ધ પ્રોમિસ શુડ બી પે. ધ પ્રોમિસ શુડ બી ટુ પે મની. પ્રોમિસરી નોટમાં તમે કહો છો કે ભાઈ હું પૈસા જ આપીશ, રાઈટ. અહીંયા આપણે ગુડ્સ નથી દેવાના, એની બદલે આપણે શું કરીએ છીએ, તમારે પ્રોમિસ કરવાનું છે, યુ આર પ્રોમિસિંગ ટુ પે અ સર્ટન અમાઉન્ટ ઓફ મની. હવે ધ પ્રોમિસ કેન નોટ બી એક્સટેન્ડેડ ટુ ધ પેમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ ગુડ્સ. કોઈ પણ ગુડ્સમાં નથી દેવાનું, સ્ટોકમાં, બોન્ડ્સમાં, રાઈટ, એ બધામાં નથી દેવાનું. તમે જે મનીના ફોર્મમાં જે પે કરવાનું નક્કી કર્યું છે એમાં જ દેવાનું છે. પછી નેક્સ્ટ છે ધ પ્રોમિસ શુડ બી ટુ પે મની. એ આપણે હમણાં જોયું, રિપીટ થયું, રાઈટ. નેક્સ્ટ છે ધ બેનિફિશિયરી મસ્ટ બી શ્યોર. જેને બેનિફિટ મળે છે એ શ્યોર હોવું જોઈએ કે યસ આઈ એમ રેડી ટુ પે સો એન્ડ સો પર્સન ટુ માય પેઈ. જેની પાસેથી પૈસા લીધા છે એને હું પૈસા આપીશ. એટલે ધ બેનિફિશિયરી મસ્ટ બી શ્યોર. મસ્ટ કેરી ધ રિક્વાયર્ડ સીલ. Promissory note must necessarily bear a sufficient seal as required by the Indian Stamp Act 1889. એટલે શું કે છે, જે સ્ટેમ્પ પેપર તમારે જે લાવવાનું છે એ પરફેક્ટ હોવું જોઈએ. ઇટ મસ્ટ બી ડેટેડ. પ્રોમિસરી નોટ છે એમાં ડેટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. ધ ડેટ ઓફ પ્રોમિસરી નોટ ઇઝ not important unless the amount is payable at a certain time date after the date. હવે તમે જે તારીખે કીધું હોય ને એ જ તારીખે તમારે પૈસા ભરવાના છે, એ પહેલા કે પછી નથી ભરવાના. સો ડેટ છે એ અસેન્શિયલ છે. If it is later than the date, it cannot be issued until the apparent date. તારીખ હોઈ જાય ને પછી પેમેન્ટ કરે ને તો આપણે લીગલ એક્શન લઈ શકીએ, એ પહેલા આપણે એક ટાઈપના લીગલ એક્શન નથી લઈ શકતા. એટલે આમાં ડેટ છે પ્રોમિસરી નોટની જોવાની રહેશે. નેક્સ્ટ છે ડિમાન્ડ. The promissory note may be paid on demand or after a certain period of time. જે ટાઈમ તમને કીધું હોય એ ટાઈમે પૈસા ભરવાના રહેશે. નેક્સ્ટ છે the interest rate. It is unusual to mention it in the interest rating per year. When the instrument specifies the interest rate payable on the amount mentioned, interest must be paid at the rate from the date of instrument. જે ડેટથી કરાર કર્યો છે એ તારીખથી જ એમાં ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરવામાં આવશે, રાઈટ. તો આ તમારા થઈ ગયા characteristics of promissory notes. Now we are moving towards the different types of promissory notes. કઈ ટાઈપ્સની promissory notes છે? that four types, right? Personal promissory notes, commercial, investment and real estate. One by one આપણે જોશું કે ભાઈ કઈ promissory note છે. પર્સનલ promissory note કેને કહેવાય? Usually a document of personal loan from a friend કે રિલેટિવ પાસેથી તમે લ્યો છો, right? Although many people tend to avoid legal deeds when dealing with the trustworthy acquaintance. એટલે ફ્રેન્ડ્સ રિલેટિવ્સ પાસેથી આપણે લઈને તો આપણે હંમેશા
એમ કે ભાઈ એ તો આપી જ દેવાનો છે, રાઈટ? તો એ બરાબર નથી, રાઈટ? પર્સનલ પ્રોમિસરી નોટ નો કહેવાય until and unless it is legally notified. પર્સનલ પ્રોમિસરી નોટ્સ છે એ ફેથફુલ છે અને લીગલી ડોમિનેટેડ છે. નેક્સ્ટ આવે છે કોમર્શિયલ. Promissory notes are almost always a requirement when you are dealing with commercial readers such as bank, right? ત્યારે promissory notes જરૂરી છે. If borrower fails to comply, the commercial leaders in general entity to an immediate refund to the balance. In addition, non-compliances may result in a lien on the borrower's property to obtain payment. એનો મતલબ એમ થાય છે કે કોમર્શિયલ ડીલ સાથે તમે જ્યારે બેંક કે એવા ઇન્સ્ટિટ્યૂટ સાથે તમે પ્રોમિસરી નોટ સાઇન કરો છો ત્યારે તમારી પાસે એની રિસિપ્ટ હોવી જરૂરી છે. એના ઉપરથી જ તમને આગળ આઈડિયા આવશે. નેક્સ્ટ છે રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ છે એ સિમિલર છે કોમર્શિયલ નોટ્સ જેવું. રિયલ એસ્ટેટમાં તમે અહીંયા હોમ ઓર અધર રિયલ પ્રોપર્ટીને પ્લેસ કરવામાં આવે છે. If there is a breach of a mortgage result into a lien, the information becomes a public record and may affect the borrower's credit and purchasing capacity. હવે અહીંયા તમે કાંઈ પણ મોર્ટગેજમાં મૂકીને લ્યો છો તો એવી સિચ્યુએશનમાં રાઈટ રિયલ એસેટ છે અને મોર્ટગેજમાં અને તમે પૈસા ભરતા ભૂલી જાઓ છો તો તમારી ક્રેડિટને બહુ ખરાબ ઇમેજ પડે છે. ઇન્વેસ્ટમેન્ટ. Promissory notes are something exchanged to obtain a capital for the business, right? અહીંયા ઇન્વેસ્ટમેન્ટના ફોર્મમાં તમે અહીંયા સિક્યુરિટીઝને ઇન્વેસ્ટ કરો છો. સ્પેસિમેન છે પ્રોમિસરી નોટનું. જ્યારે પૂછે તમે આવી રીતના ડ્રો કરીને મેન્શન કરી શકો છો. 3 months after date, I promise to pay શ્રી અર્કિત. અર્કિત કોણ? જેને આપણે પૈસા દેવાના છે, પેઈ ઓર to his order the sum of ₹10,000 for value received, right? આ ટાઈપનું તમારે હોવું જોઈએ. આમાં સ્ટેમ્પ ડ્યુટીઝ તમે એડ કરીને મૂકો છો. This is the specimen. પ્રોમિસરી નોટ આવા હોઈ શકે છે, જોઈ લો. આ પણ તમે સ્પેસિમેનમાં મેન્શન કરી શકો છો. પ્રોમિસરી નોટ કમ્પ્લીટ થાય છે. આપણે હવે સેકન્ડ ટાઈપ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ જોવાના છીએ, દેટ ઇઝ બિલ ઓફ એક્સચેન્જ. According to section number 5 of the Act, a bill of exchange is an instrument in written containing an unconditional order signed by the maker, directing a certain person to pay a certain sum of money or only to or to the order of a certain person or to the bearer of the instrument. It is called as draft. Bill of exchange ને draft પણ કહેવામાં આવે છે. આમાં પણ તમે સેમ રિટર્ન ફોર્મેટમાં હોવું જોઈએ, અનકન્ડિશનલ હોવું જોઈએ અને સાઇન્ડ હોવું જોઈએ. આ 3 કન્ડિશન આમાં પણ એપ્લિકેબલ છે, રાઈટ? જે પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એમાં ત્રણેયમાં આ કન્ડિશન તો હોવી જ જોઈએ. અહીંયા તમે કહો છો કે કોને કેટલાક પૈસા તમારે પે કરવાના છે અને આને ડ્રાફ્ટ પણ કહેવાય છે. સ્પેશિયલ બેનિફિટ્સ ટુ ધ બિલ્સ ઓફ એક્સચેન્જમાં વેરી ફર્સ્ટ બેનિફિટ શું મળે છે? અ બિલ ઓફ એક્સચેન્જ ઇઝ અ ડબલ સિક્યોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. કેવું છે? ડબલ સિક્યોર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે વર્ક કરે છે. ઇન કેસ ઓફ ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ અ બિલ મે બી ડિસ્કાઉન્ટેડ વિથ અ બેંક. તાત્કાલિક જરૂર પડે તો તમે બિલને ડિસ્કાઉન્ટ કરી શકો છો. તો આના બે બેનિફિટ છે. એનું સ્પેસિમેન કેવું છે જોઈ લ્યો. એક્ઝામમાં તમારે સ્પેસિમેન ડ્રો કરવાનું રહેશે, રાઈટ? જેથી તમારું ઇફેક્ટિવ રહે આન્સર.
સેકન્ડ સ્પેસિમેન, તમે આવી રીતના પણ લખી શકો છો સ્પેસિમેન. Essential elements of bill of exchange. Very first, it is an order. હવે આપણે એલિમેન્ટ્સ જોઈએ છીએ બિલ ઓફ એક્સચેન્જના. વેરી ફર્સ્ટ ઇઝ it is an order. Bill of exchange છે એ એક ટાઈપનો ઓર્ડર છે, રાઈટ? It is an order from drawee to the drawer to the drawee. It contains, sorry, it cannot be a promise or an application. The drawee gives the drawee an order to sign the document with some money to the beneficiary. અહીંયા તમે પ્રોમિસરી નોટની જેમ પ્રોમિસ નથી કરતા, પણ અહીંયા તમે શું કરો છો? ઓર્ડર આપો છો સાઇન કરવાનો, કે ભાઈ તું સાઇન કરી દે એટલે હું બિલ ઓફ એક્સચેન્જ એપ્લિકેબલ કરી શકું. નેક્સ્ટ છે અનકન્ડિશનલ. આ બધાયમાં લાગુ પડે છે. અનકન્ડિશનલ હોવું જોઈએ, રાઈટ? થર્ડ છે ઇટ મસ્ટ બી રિટન. બિલ ઓફ એક્સચેન્જ પણ રિટન હોવું જોઈએ અને અનકન્ડિશનલ હોવું જોઈએ. ઓરલ ઓર વર્બલ ન હોવું જોઈએ. ધેન ડ્રોઈ સિગ્નેચર, આમાં પણ ડ્રોવરની સિગ્નેચર હોવી જોઈએ, જે પણ લખે છે, રાઈટ, એની સાઇન હોવી જોઈએ ઇન્સ્ટ્રુમેન્ટમાં. વિધાઉટ ધ પ્રોપર સિગ્નેચર ઇટ ઇઝ અનક્લિયર અને લીગલી પણ બાઇન્ડ નથી કરતું. સો ઇટ મસ્ટ બી સાઇન્ડ. ધેન પાર્ટીઝ ઓફ બિલ્સ. ત્રણ પાર્ટીઝ હોય છે બિલ્સ ઓફ એક્સચેન્જમાં. ધેટ ઇઝ they are the drawee, drawer and the beneficiary at the same point. The drawee and the beneficiary are the same person. Next છે fixed sum. The order must be to pay a certain sum of money. થોડાક પૈસા તમારે જે પે કરવાના છે ઈ. The amount of bill of exchange is fixed sum written clearly in the words and figures on the invoices. રાઈટ, જે પૈસા તમારે દેવાના છે એ ક્લિયરલી મેન્શન કરેલા હોય છે વર્ડ્સમાં અને ફિગર્સમાં, મીન ઇનવોઇસ. નેક્સ્ટ છે પેએબલ ઇન મની. The instrument must contain an order to pay, right? અહીંયા તમે ઓર્ડર આપો છો ટુ પે ઇન મની. તમારે અહીંયા મનીમાં જ પે કરવાના છે, કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસમાં નથી કરવાના. ઓકે, નેક્સ્ટ છે payment period. Payment period. The bill of exchange, like the promissory note, is paid at a site or at some determined future time. પેમેન્ટ પીરિયડની વાત કરે છે તો એ મેન્શન કરેલો હોવો જોઈએ બેયમાં. પ્રોમિસરી નોટમાં એવું છે અને બિલ ઓફ એક્સચેન્જમાં પણ સેમ છે. પેએબલ મસ્ટ બી સર્ટન પર્સન. બિલ ઓફ એક્સચેન્જ છે એ પેએબલ હોવું જોઈએ ટુ સર્ટન પર્સન whose name is written, right, on document. જેનું નામ લખેલું છે ડોક્યુમેન્ટમાં એને પે કરવાનું છે. Or to your orderer. If it is backed by him, he pays it to the bearer. Next છે place and date. Place ના ડેટ છે એમાં અપિયર કરવું હોવું જોઈએ બિલ ઓફ એક્સચેન્જમાં. But this both are not essential in the eyes of law. Next, acceptance by drawee. Drawee accept કરવાનું છે. બે વસ્તુ આમાં એડ કરી દેજો, ધેટ ઇઝ સ્ટેમ્પ અને ડેટ. સ્ટેમ્પ ડ્યુટી હોવી જોઈએ, રાઈટ, જે પણ જગ્યાએ તમે પ્લેસ કરો છો એ, અને ડેટ પણ એમાં મેન્શન કરેલી હોવી જોઈએ. તો આ ઇન શોર્ટ 13 ફીચર્સ તમારે મેન્શન કરવાના છે essential elements of bill of exchange માં. Thank you and have a nice time.